સત્સંગી જીવનમાં એક શ્લોક લખાણો, અશેષ યોગીન્દ્ર તપસ્વી સિદ્ધ વીર્યાધિકામ બિભ્રદપીહ શક્તિમ અનન્ય સિદ્ધમ નિજ સાધુ ભાવમ નોદ્રિચ્યતે સ્મ પ્રથયન હરિસહ. એટલે કે ભગવાન સ્વામી નારાયણનો આવો પ્રતાપ છે, સમસ્ત યોગીઓ કરતા વધારે, સમસ્ત તપસ્વીઓ કરતા વધારે, સમસ્ત સિદ્ધ પુરુષો કરતા વધારે તેજ છે, પ્રભાવ છે, સામર્થ્ય છે, તોય પણ પોતે એને કાંઈ ગણતા જ નથી ને પોતે પોતાના મહત્વને. આમાંથી મનન તમને લાઈટ થવી જોઈએ. જો આ ભગવાન નીલકંઠ વર્ણિના જેમ આપણે જીરો થઈને ન રહેતા હોઈએ અને પોતાને ગણતા હોઈએ, પોતાનું કરેલું ગણગણ કરતા હોઈએ તો ભૂલમાં છીએ. જે વ્યક્તિ પોતાને ગણે એ અભિમાની થઈ જાય. આપણે તો જીરો થવાનું છે. મહારાજને અને સંતોને આપણે હીરો બનાવવાના છે, હીરો રાખવાના છે. એ જ ભગવાનને પામ્યાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે. પોતે થવું જીરો અને મહારાજને રાખવા હીરો. અને જે વ્યક્તિ ભગવાનને ગણે, સંતો ભક્તોને ગણે અને પોતાને ભૂલી જાય, પોતાની બુદ્ધિ સારી હોય, શ્રેષ્ઠ હોય તો એને એ બહુ ધ્યાનમાં ન લે, બહુ ગણે નહીં, અને ભગવાનને સંતો ભક્તને જ મહત્વ આપે, એ માણસ ક્યારેય કોઈ માર્ગમાં દુઃખી ન થાય. પોતાને મહત્વ ના આપો, પ્લીઝ ભગવાનને મહત્વ આપો. હા ભાઈ, આપણે બધા સારા કામ કરીએ છીએ, ધર્મ નિયમ પાળીએ છીએ, ખૂબ ભજન ભક્તિ પ્રકલ્પોમાં જોડાઈએ છીએ, હું કાં ના પાડું, બહુ સારું છે. હરિભક્તો ભલે ને બધું આપણું સારું સારું ગણ્યા કરે, આપણે બંધ કરો. એ સ્વશ્રેષ્ઠતા છે. મેં આટલા દંડવત કર્યા, મેં આટલી પ્રદક્ષિણા કરી, મેં આટલું ધૂન કરી, મેં આટલું સ્મરણ કર્યું, આમાં કોણ એટલું કરે? બોલો, મેં, હું, મારું, આવું બધું ગણ કરીને ભગવાનને પમાશે નહીં. ભગવાનને આપણા આત્મામાં પધરાવવા હોય તો આત્મા ચોખ્ખો કરવો પડશે, આત્મા ખાલી કરવો પડશે. ત્યારે ભગવાન કે હીરો થા તો હું આવું. હીરો થાય તો મારી આશા રાખતો નહીં. જા, હીરો તો એક જ છે, પરમ કૃપાળુ પરમાત્મા. અને એ પરમાત્મા પોતે આ લોકમાં જ્યારે મનુષ્ય દેહ ધારીને આવ્યા ત્યારે દાસના દાસ થઈને રહ્યા. ક્યાંય હીરાપણું એણે કર્યું નથી. તો આપણે એના ભગત થઈને વળી આ દુનિયામાં આપણી મહત્તાના આનંદમાં આપણે કેપમાં રહીશું. અરે ભગવાનની મહત્તાના આનંદમાં અને કેપમાં રહેવાય કે આ વાત બધા ગ્રંથમાં, બધા શાસ્ત્રમાં બધે લખી છે, બધા કરે છે. નવીન પ્રકારની રજૂઆત હોય છે, બાકી વાત તો એની એ જ હોય છે કે જે વચનાવતમાં લખી છે, શાસ્ત્રોમાં લખી છે.